અમદાવાદ ખાતે ચિરીપાલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું। સતત 14 દિવસ સુધી ચાલશે ચિરીપાલ પ્રીમિયર લીગ। વિવિધ 6 ટીમે સીપીએલ ક્રિકેટ લીગમાં ભાગ લીધો। એસવીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ક્રિકેટ લીગની આ મેચ। ઓપનિંગ સેરેમનીમાં નરહરી અમીન, ડીજીપી વિકાસ સહાય હાજર રહેશે। ચિરીપાલ ગ્રુપના પ્રતિનિધિએ પણ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો। ગુજરાત રણજી ટ્રોફીના ચીફ સિલેક્ટર કિરાત દામાણી હાજર રહ્યા હતા। એસજીવીપીના સંત બાલકૃષ્ણ સ્વામી ઓપનિંગ સેરેમનીમાં હાજર રહ્યા। ये हमारा सेकेंड सीजन है सीपीएल क्रिकेट प्रीमियर लीग। ये 15 डेज का टूर्नामेंट है। गुजरात के सब रणजी प्लेयर्स अराउंड 100 रणजी प्लेयर्स खेलने वाले हैं। प्लेयर्स जैसे कि उर्विल पटेल, सौरव चौहान, आर्या देसाई, चिंतन गजा, ऐसे ही पूरे मिलाकर के 100 प्लेयर है। इसके पीछे हमारा पर्पज़ ये है कि एक आईपीएल जैसा टूर्नामेंट हमको गुजरात में करना था, जिसमें गुजरात के जो क्रिकेटर्स है जिनको आईपीएल में खेलने का मौका नहीं मिलता, उनको एक T20 कॉम्पिटिटिव टूर्नामेंट खेलने का मौका मिले और आईपीएल की तैयारी हो। યસ, બહુ મસ્ત આયોજન કર્યું છે ચિરીપાલ ગ્રુપે। સૌથી પહેલાં એમને થેન્ક યુ, અને જીસીએને પણ થેન્ક યુ સો મચ કે જેટલા બી ગુજરાતના બેસ્ટ પ્લેયર છે એ લોકો માટે બહુ સારી એક ઓપોર્ચ્યુનિટી છે કે પોતાનું ટેલેન્ટ અહીંયા બતાવી શકે, અને આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટમાં રમવા માટે એક આ બેઝ છે કે જેનાથી સારું પરફોર્મન્સ કરીને ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઈ શકે, અને તેમાંથી આપણને આઈપીએલ માટે અને એક વે છે આ કે જેમાં આપણે સારું પરફોર્મ કરી શકીએ છીએ, અને દરેક પ્લેયરને એક એવો મોકો છે કે ગુજરાતનું ટેલેન્ટ કોઈ વાર મતલબ આટલી બધી મોટું સ્ટેટ છે તો આ ઓપોર્ચ્યુનિટી નથી હોતી, તો છુપાઈ જાય છે, ટેલેન્ટ બહાર નથી આવતું, તો એક આ વસ્તુ છે કે એમાંથી એક ટેલેન્ટ બહાર આવી શકે છે।